આયુષ્ય પ્રારબ્ધ અનુસાર નક્કી થઈ જાય, અને ભોગ કેટલું સુખ ભોગવવાનું, કેટલું દુઃખ ભોગવવાનું, ક્યાં મોજ કરવાની છે ને ક્યાં હેરાન થવાનું, બધું નક્કી જ હોય પ્રારબ્ધ અનુસાર. હાજી, भोग निश्चित है. जो તમે ઝૂંપડામાં રહેતા હોય કે તમે રાજમહેલમાં રહેતા હોય, પોતપોતાના ભાગનું દુઃખ બધાય ભોગવવું જ પડે છે. તમે એમ માનતા હોય કે મહેલમાં રહેનારા બધા સુખી છે બધી રીતે, એ વાતમાં માલ નથી. અને ભલે ઝૂંપડામાં રહેતા હોય પણ એને પોતાનું સુખ છે, પોતાનો કોઈક આનંદ છે, જેને આધારે જીવી જાય છે. તો રાજા હોય કે રંક, પોતપોતાના હિસ્સાનું દુઃખ બધાએ ભોગવવું પડે છે. પોતાના જીવનમાં આવતી સમસ્યાઓનો સૌએ સામનો કરવો પડે છે. પણ પુરુષાર્થ કરતા રહેવાનો, ભગવાનમાં ભરોસો દ્રઢ રાખવાનો, અને ધર્મના માર્ગે ચાલતા ચાલતા હળવેથી જીવનની હોડી હંકાર. શિવજીને સોંપી સુકાન, શિવજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. સંસાર સુખ દુઃખાત્મક છે. અહીંયા સુખ છે તો અહીંયા દુઃખ પણ છે. તમારી સુખની કામનામાં જ તમે દુઃખને પણ નોતરું દઈ દીધું છે, તમને ખબર નથી. એમ સંસારમાં સંપૂર્ણ સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક, વ્યાસ ભગવાન કહે છે. સંસાર દુઃખરૂપ છે. અને એટલા માટે જ ભાગવતના મહાત્મ્યમાં આત્મદેવ બ્રાહ્મણને રડતો હતો દુઃખી થઈને, ત્યારે એના જ દીકરા ગોકર્ણ મહારાજે ઉપદેશ આપતા કહ્યું છે, દેહે સ્થિમાંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ, જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ, પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ, વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. છોડો આ બધું, દેહમાં આસક્તિ છોડો. આ દેહથી સંબંધ રાખનારા જેટલા પરિવારના, એની અંદર આસક્તિ છોડો. પ્રેમ બધાને કરો, આસક્તિ ક્યાંય નહીં. ઘણા લોકો એમ કે શું કરીએ મહારાજ, આસક્તિ છૂટતી નથી. અરે એનું નામ જ આસક્તિ. वो आसक्ति है तो जा भी सकती है. આપણે પકડીને બેઠા છે. તમે પૈસા માટે રડો છો, પૈસો તમારા માટે નથી રડતો. હાય મારા પૈસા, હાય મારા પૈસા. માણસ રડે છે પૈસા માટે. શેઠ ગુજરી જાય ત્યારે પૈસો પોકે પોકે રોવે છે, અરે શેઠજી તમે વયા જાઓ, હવે અમારું કોણ. હું 15 જણા દાવો કરવા વાળા ઊભા થાય, આ અમારો પૈસો, આના ઉપર અમારો હક થાય, આના ઉપર અમારો હક થાય. એ પૈસા માટે તમે રડો, આસક્તિ.
તો ધન છે તો એનો સદુપયોગ કરો. ધન સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે છે. પૈસો ખરાબ નથી, પૈસામાં આપણી જે આસક્તિ છે એ ખરાબ છે. અને આસક્તિને કારણે જે પૈસો કમાવા માટે ખોટા કામ કરો છો એ ખરાબ છે. પૈસો સાધન છે, પૈસો જીવનનું સાધ્ય નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, સંસારમાં રહો નલિની દલમંબુવત. જેમ પાણીમાં કમળ રહે, જો જલ મેં કમલ કા ફૂલ રહે. પાણીમાં હોવા છતાં કમળ ભીંજાતું નથી, એમ સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ. સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. એ તમે સંસાર મારો એનો વાંધો નથી, સંસાર તમારામાં રહે તો તકલીફ છે. તમે ઘરમાં રહો એનો વાંધો નહીં, ઘર જે દિવસે તમારામાં રહેવા માંડે આસક્તિ. જીવન જીવવા માટેના બહુ સીધા સાદા અને સરળ ઉપાયો આ શાસ્ત્ર બતાવે છે. કથા શ્રવણ કરો, કથામાં કહેવાતી વાતોને સમજો, એના ઉપર મનન કરો, ચિંતન કરો, અને પછી એમ લાગે કે નહીં આ વાત બરાબર, તો જીવનમાં ઉતારો. શ્રવણ, मनन અને निदिध्यासन ये यात्रा के पड़ाव है. આચરણમાં આવે. એક કાને કાંધી સાંભળીને બીજે કાને કાઢી નાખી એમ નહીં, ખંખેરીને ઊભા થઈ જઈએ એમ નહીં. નહીં તો પછી આપણી ગુજરાતી ભાષા છે ને વિશિષ્ટ પણ છે ને થોડી વિચિત્ર પણ છે. લોકો શું કે ખબર, હમણાં વાલિયામાં ભાઈશ્રીની બેઠી છે, અલ્યા હું પણ પેલા સ્પષ્ટતા કરો, કથા બેઠી છે એમ કયો ને. કથા ખાલી સાંભળવાની નથી, શ્રવણ પછી મનન, મનન પછી નિધિધ્યાસન કરવાનું છે. આપણે બધાએ, વક્તાએ, શ્રોતાએ, સૌએ. દવા હારામાં હારી હોય, ડૉક્ટર હારામાં હારા હોય, અને તમારા રોગને માટે તમે દવા લઈ આવો ખરા, પણ એ દવા ખાવો જ નહીં, એ દવા પીવો જ નહીં, એ દવાનું સેવન જ ન કરો. તો દવાનું પૂજન કરો, રોજ ફૂલ, ચોખા, ચંદન, આરતી ઉતારો દવાની, દંડવત કરો ને પ્રાર્થનાય કરો, હે દવા દેવી, તમારી હારે મારી આ નીકળી લેણા દેવી, તમે મારા રોગને દૂર કરો. એમ રોગ દૂર થાય. એમાં પોથીની પૂજા કરો, આરતી ઉતારો ને પ્રાર્થના કરો, ત્યાં વાત પૂરી થાય નહીં. સેવન કરવાનું છે. જેટલું શ્રવણ કરો છો એમાંથી બધું નહીં સમજાય, જેટલું સમજાશે એમાંથી બધું આચરણમાં નહીં ઉતરે, પણ થોડું ઘણું પણ જો આચરણમાં ઉતરે તો બેડો પાર. તુલસીદાસજી કહે છે રામાયણના અંતે કે આખી રામાયણમાંથી ખાલી 5-7 ચોપાય, હે સતપંચ ચોપાઈ મનોહર, જાની જો નર ઉર્ધર, સતપંચ ચોપાઈ મનોહર, દારુણ
जनित विकार श्री रघुबर हरे सतपंच चौपाई मनोहर जान जो नर उर्धर सतपंच चौपाई मनोहर जान जो नर उर्धर આખી રામાયણમાંથી 5-7 ચોપાઈને પણ સમજીને જે માણસ પોતાના હૃદયસ્થ કરે અને એ અનુસાર આચરણ કરે તો દારૂણ અવિદ્યાથી જનિત જે પંચ વિકારો છે એને ભગવાન રામ હરી લેશે, પંચ ક્લેશ દૂર થશે. પુનર્જન્મ, જીવનો પુનર્જન્મ અને ભગવાનનો અવતાર, આ કોન્સેપ્ટ સનાતન ધર્મ પાસે છે. જે અવતારમાં ન માનતા હોય એ પુનર્જન્મમાં તો માને જ છે. સનાતન ધર્મમાં બુદ્ધિઝમ કે જૈનિઝમ કે સિખિઝમ એ બધા આ જ ભૂમિમાંથી પ્રગટ થયેલા પંથો છે. બુદ્ધિઝમ અવતાર નથી માનતું. બુદ્ધિસ્ટો ઈશ્વરનો સ્વીકાર નથી કરતા. અરે આત્માનો સ્વીકાર નથી કરતા. જૈનોમાં આત્માનો સ્વીકાર તો છે. જૈનો મોક્ષની વાત કરે છે, બૌદ્ધો નિર્વાણની વાત કરે. સિખિઝમમાં પણ ઈશ્વરનો સ્વીકાર છે. એક ઓંકાર સતનામ. ઓમકાર સનાતન ધર્મમાં પણ છે. ઓમકાર જૈનિઝમમાં પણ મહત્વપૂર્ણ છે. ઓમકાર સિખિઝમમાં પણ મહત્વપૂર્ણ અને ઓમકાર બુદ્ધિઝમમાં પણ છે. ઓમ મણિપદ્મે હુમ. એક ઓંકાર સતનામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ.
ઓમકાર, પ્રણવ, નાદ, નાદમાંથી જ સ્વર, ઈશ્વર, શબ્દ, ભગવાન. प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं. प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है. सुर से जिसको सुर इंसान बना देता है, सुर रहमान मिला देता है. इंसान बना देता है, सुर भगवान मिला देता है. सुर इंसान बना देता है, सुर भगवान मिला देता है. सुर इंसान बना सुर भगवान मिला देता है. सुर के शाम सहाय करे तो, सुर के शाम सहाय करे तो, और सहाय जरूर नहीं है. प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है. ओ ओम प्रणव आदिनाद नाद ब्रह्म तस्य वाचक प्रणव. અનાદમાંથી જ સ્વર એ ઈશ્વર, નાદ બ્રહ્મ, સ્વર ઈશ્વર અને શબ્દ અવતાર. ભગવાન બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દતે. એમ પરા પશ્યંતી મધ્યમાન વૈખરી. આ વાણીની એના જે સ્ટેજીસ છે, તબક્કાઓ, પછી વાણી વૈખરીથી પ્રગટ થાય છે, શ્રોતાઓના કાન સુધી પહોંચે છે. તો નાદ તો તમે કરો મોઢાથી તો એ ઠીક છે, નહીં તો અંદરથી તો ચાલી જ રહ્યો છે નાદ નિરંતર. એ નાદને આધારે જ તમારું શરીર ટક્યું છે. એ જ રીતે જે આ સૃષ્ટિનો એક નાદ છે એને કારણે સૃષ્ટિ ટકી છે. નાદ તમારા શરીરનો એક નાદ છે, તમારા શરીરનો એક સ્વર છે. તમારા શરીરમાંથી સ્વર તાળવું, જીભ, દાંત, હોઠ આ બધાની સહાયથી આકાર ધારણ કરે છે અને શબ્દ બને છે. આ શબ્દને પણ બ્રહ્મ કહે, પણ શબ્દ એટલે અવતાર. આ ભાગવત એટલે શબ્દ બ્રહ્મ.
ખોવાઈ નથી જવાતું. નથી બોલતો ત્યારે ખોવાઈ ગયા છે એમ નહીં, વિલીન થઈ જવાય છે એ તત્વમાં. અને એટલા માટે ક્યારેક બોલતા બોલતા એ સમાધિની અવસ્થા પહોંચી શકાય. વ્યાસજીએ સમાધિની અવસ્થામાં શબ્દો નીકળ્યા વ્યાસજીના ઈ ભાગવત. અને તેથી જ આ ભાગવતની ચર્ચા કરતા કરતા વચવચમાં મૂંગા થઈ જઈએ એટલે કંઈ ખોવાઈ ગયા એમ નહીં, એમાં લીન થઈ જવાની છે. એ શબ્દો હાથ ઝાલીને સમાધિની જાણે યાત્રા કરાવે છે. એક નર્તક જ્યારે નૃત્ય કરતો હોય ત્યારે જો બરાબર એમાં લીન થાય તો એક સમાધિની અવસ્થાએ પહોંચી શકે. એક ગાયક જ્યારે ગાતો હોય, સ્વરની ઉપાસના કરતો હોય અને જો લીન થઈ જાય સ્વરમાં તો એક સમાધિની અવસ્થાએ એ પહોંચી જાય. સંગીતમાં પણ એ શક્તિ છે. संगीत है शक्ति ईश्वर की, हर सुर में बसे हैं राम, रागी जो सुनाए रागिनी, रोगी को मिले आराम. सुर में सोवे सुर में जागे, उन्हें मिले वो जो भी मांगे, धर्म अर्थ और काम मोक्ष भी मानो इनसे दूर नहीं, प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं, प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है. ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધ પુરુષાર્થ અને પછી પુનર્જન્મ. તો ઈશ્વરનો સ્વીકાર ન કરે એવા ધર્મો કેટલાય છે, પણ એ પાછા પુનર્જન્મનો સ્વીકાર કરે જ છે કે હવે આ રીતે નવો જન્મ દલાઈ લામા આ રીતે મળશે એ પછીના જન્મમાં પુનર્જન્મ. આ બધાએ પુનર્જન્મને તો માને. નિર્વાણ એટલે દુઃખથી મુક્તિ. બાકી સંસાર દુઃખરૂપ છે. સર્વમ દુઃખમયમ, સર્વમ ક્ષણિકમ. આ બુદ્ધિઝમના જે મેઇન સિદ્ધાંતો છે બુદ્ધ ધર્મના, જે બૌદ્ધો છે, કે દુઃખ છે. પહેલી વાત દુઃખ છે તો એનું કારણ છે. બીજી વાત એ મટી શકે છે, દુઃખથી મુક્ત થઈ શકાય છે, પોસિબલ છે. પછી પોસિબલ જ ન એ કરીને શું કરવાનું? ખોટી માથાકૂટ. ઘણા એમ કહે ને કે આ નથી થવાનું ભાઈ, ખોટા મથો છો. બુદ્ધિઝમ કહે છે કે દુઃખ મટી શકે છે. અને ચોથું, એને મટાડવાના ઉપાયો છે. અને એ રીતે એ દુઃખથી મુક્તિ, નિર્વાણ,
તો પુનર્જન્મની વાત તો બધા જ માને છે. તો આ 5 તત્વો છે સનાતન ધર્મના. એટલે જીવનો પુનર્જન્મ, અને એ રીતે ભક્તિ માર્ગમાં ભગવાનનો અવતાર. ભગવાન અવતરે છે. રામ અવતાર, કૃષ્ણ અવતાર, 24 અવતાર થયા. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર, શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વસુદેવ અને દેવકીથી થયું. વિશુદ્ધ મન એ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ દેવકી. એનાથી ભગવાન પ્રગટ થયા. મન અને બુદ્ધિ એ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે ગીતામાં પણ ભગવાન કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય તો નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તું મન મારામાં લગાડ, તું ચિત્ત મારામાં પરોર, બુદ્ધિ તું મારામાં પરો, તો તું મારામાં જ રહીશ. મન આપણી પાસે છે, બુદ્ધિ આપણી પાસે છે. મહત્વનું એ છે કે મન વિશુદ્ધ હોવું જોઈએ અને બુદ્ધિ દેવમયી થવી જોઈએ. મન વિશુદ્ધ થાય એ માટે સત્કર્મ કરતા રહો, અને બુદ્ધિ દેવમયી બને એ માટે સત્સંગ કરતા રહો. વસુદેવ દેવકીથી ભગવાન પ્રગટ થયા મથુરામાં. મથુરા એ આપણું સૂક્ષ્મ શરીર. ત્યાંથી પ્રભુ ગોકુલ પધાર્યા. ગોકુલ એ આપણું સ્થૂલ શરીર. 3 જગ્યાએ ભગવાનની લીલા ચાલે છે. મથુરામાં જ્યાં ભગવાન પ્રગટ થયા, ગોકુલમાં પછી જ્યાં ભગવાનની લીલાઓ થઈ, ગોકુલથી પાછા મથુરા પધારે છે, મથુરાથી પછી દ્વારકા પધારે. આ ગોકુળ, મથુરા અને દ્વારકા એ આપણા 3 પ્રકારના શરીરનું પ્રતીક છે. ગોકુલ એટલે આપણું સ્થૂળ શરીર, મથુરા આપણું સૂક્ષ્મ શરીર, અને દ્વારકા એ કારણ શરીર છે. શ્રી કૃષ્ણ એટલે સૌનો આત્મા, ચૈતન્ય. એ સ્થૂલ શરીરમાં હોય ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્યને વિશ્વ કહે છે. એ જ્યારે મથુરામાં હોય ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ કહે છે. અને જ્યારે કારણ શરીરમાં હોય ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્યને પ્રાજ્ઞ કહે છે. આ વેદાંતના શબ્દો છે. વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એવી એની સંજ્ઞા બને છે. પણ મેં કહ્યું એમ ઠાંસીને વેદાંત ભર્યું છે શ્રીમદ ભાગવતમાં. તો મથુરામાં ભગવાન પ્રગટ થયા, પણ ઉત્સવ ગોકુળમાં થયો. તમારા સૂક્ષ્મ શરીરમાં આનંદ ઘન ભગવાન પ્રગટ થાય, પણ લોકોને ત્યારે ખબર પડે જ્યારે સ્થૂલ શરીરના માધ્યમથી પ્રગટ થાય. નંદ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની આનંદે સબ લોગ. ગોકુલમાં ભગવાન પધાર્યા અને ઉત્સવ થયો. નંદ બાવાએ લાખો ગાયોનું દાન કર્યું. નંદ બાવાએ 7 તલના મોટા મોટા પર્વતો બનાવ્યા, એને રેશમી વસ્ત્રથી ઢાંક્યા, એમાં રત્નો ખોસ્યા.